દ્વારકાની ખંભાળિયા નગરપાલિકા ફરી એક વખત દેવાના ડુંગર નીચે દબાઈ ગઈ છે। ખંભાળિયા નગરપાલિકાનું ₹1 કરોડ 72 લાખ વીજ બિલ બાકી છે। વીજ બિલ બાકી હોવાથી પીજીવીસીએલ દ્વારા 3 વખત નોટિસ ફટકારવામાં આવી છે। વીજ બિલ નહીં ભરાય તો કોઈપણ સમયે શહેરમાં થઈ શકે છે અંધારપટ। સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક શાખાના વીજ બિલ બાકી છે। સતત વિકાસની વાતો કરતી પાલિકા ફરી એક વખત દેવાના ડુંગર નીચે દબાઈ છે। તો નગરપાલિકાનું વીજ બિલ ₹1 કરોડ 72 લાખ બાકી। મુકુંદ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મુકુંદ, શું વધુ વિગતો છે આ સમગ્ર મામલે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક જામખંભાળિયા આવેલું છે। જામખંભાળિયા નગરપાલિકાની જે હાલત છે તે હાલ દયનીય બની છે। વાત કરવામાં આવે તો ખંભાળિયા નગરપાલિકાનું ₹1 કરોડ 72 લાખથી વધુનું વીજ બિલ છે તે બાકી છે। વીજ બિલ બાકી હોવાના કારણે જે પીજીવીસીએલ દ્વારા 3 વખત નોટિસો આપવામાં આવી છે, પરંતુ હજી સુધી બિલ ન ભરાતા ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હાલ લોકમુખે ચર્ચા જે છે તે થઈ રહી છે। કારણ કે જો પીજીવીસીએલ દ્વારા જો વીજ પુરવઠો અને પાણી પુરવઠાનું જે કનેક્શન છે તે કોઈ પણ સમયે કાપી નાખવાની સ્થિતિ ઊભી થઈ છે। 3 વખત નોટિસો આપવામાં આવી છે, પરંતુ નગરપાલિકા દ્વારા હજી સુધી જે વીજ બિલ ન ભરાતા ક્યાંક ને ક્યાંક પ્રજામાં પણ રોષ જોવા મળ્યો છે। પ્રજાના ટેક્સના પૈસા ક્યાં જાય છે તે અંગે પણ હાલ લોકો સવાલ કરી રહ્યા છે। લુબના, બિલકુલ આભાર મુકુંદ સમગ્ર માહિતી બદલ। બનાસકાંઠા જિલ્લામાં આજે સામાજિક સુધારણા અને નવા બંધારણના ઘડતર માટે વિવિધ સમાજો દ્વારા મનોમંથન કરવામાં આવશે। ધાનેરાની ઉપવેદ સ્કૂલ ખાતે બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક યોજાશે, જેમાં શિક્ષણના વ્યાપ અને જૂના રિવાજો તેમજ લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા અંગે ચર્ચા કરવામાં આવશે। આ સાથે ઓગળના વડા ગામે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે, જેમાં શિક્ષણ અને સામાજિક સુધારણાના મુદ્દે મનોમંથન કરવામાં આવશે। તો બીજી તરફ રબારી સમાજે પણ પોતાના સામાજિક બંધારણને આખરી ઓપ આપવા માટે ગામડે ગામડે જનજાગૃતિનો દોર શરૂ કર્યો છે। તો વડા ગામે રાજપૂત સમાજનું સંમેલન, બ્રહ્મ અને રાજપૂત સમાજની સુધારણા માટેની આ બેઠક છે। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું વધુ વિગતો છે આ સમગ્ર મામલે? ચોક્કસથી લુબના, બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ઠાકોર સમાજ બાદ હવે અન્ય સમાજો પણ આગળ આવી રહ્યા છે। મરણ પ્રસંગ અને લગ્ન પ્રસંગ તેમજ શિક્ષણને લઈને અલગ અલગ બંધારણો બનાવવામાં આવી રહ્યા છે। ઠાકોર સમાજ બાદ નાઈ સમાજના બંધારણ મામલે ચર્ચાની મિટિંગ યોજાઈ હતી। તે બાદ આજે 3 સમાજના અલગ અલગ જગ્યાએ સામાજિક મિટિંગનું આયોજન કરાયું છે। તેમાં કાંકરેજના ઓગળના વડા ગામમાં રાજપૂત સમાજ પણ શિક્ષણ અને સમાજ સુધારણા મુદ્દે મહાસંમેલન કરવા જઈ રહ્યું છે। તે ઉપરાંત ધાનેરાની ઉપવેદ સ્કૂલમાં પણ આજે બ્રહ્મ સમાજના શિક્ષણ અને સામાજિક બંધારણ મુદ્દે મનોમંથન કરવામાં આવશે। તે ઉપરાંત રબારી સમાજનું 25મી જાન્યુઆરી જે મહાસંમેલન યોજાવાનું છે તેને લઈને રબારી સમાજના બંધારણને આખરી ઓપ આપવા માટે આજે અલગ અલગ ગામડાઓમાં બંધારણનો દોરની મિટિંગો ચાલી રહી છે। આમ આજે એક જ દિવસની અંદર રાજપૂત, બ્રાહ્મણ સમાજ અને રબારી સમાજના સમાજ સુધારણાની અલગ અલગ બેઠકો થઈ રહી છે અને તમામ સમાજો હવે આગળ આવી રહ્યા છે, જે જૂના રિવાજો અને ખોટા ખર્ચ કંટ્રોલ કરવા મુદ્દે બેઠકો કરી મનોમંથન કરીને અલગ અલગ નવા બંધારણો પણ બનાવી રહ્યા છે। લુબના, બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુધારણા માટેની આ બેઠક દ્વારકાના દરિયામાં જોવા મળી ડોલ્ફિન। બેટ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો અદ્ભુત નજારો। બેટ દ્વારકાના દરિયામાં અવારનવાર જોવા મળે છે ડોલ્ફિન, ત્યારે બેટ દ્વારકા આવતા પ્રવાસીઓએ ડોલ્ફિનના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે। તો દ્વારકાના દરિયામાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે, ડોલ્ફિન જોવા મળી। બેટ દ્વારકાના દરિયામાં અવારનવાર ડોલ્ફિન જોવા મળતી હોય છે। એકવાર ફરી ડોલ્ફિન જોઈને પર્યટકો ખુશખુશાલ થયા હતા અને આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા। તો બેટ દ્વારકાના દરિયાનો આ નજારો કે જ્યાં ડોલ્ફિન જોવા મળી।